નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। આજે જે છે આપણે ધોરણ 10 ની અંદર બહુપદીમાં સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે પ્રવેશ કર્યો છે। આના પહેલાં આપણે આ જ ચેપ્ટરના 2 વિડીયોઝની અંદર આપણે જે છે આની પ્રસ્તાવના, આની અંદર આવતા સૂત્ર વિશેની માહિતી આપી છે। એમાં નાના નાના વિકલ્પોમાં પૂછાતા દરેક પ્રશ્નને છે આપણે આવરી લીધા છે અને ત્યાર પછી 2.1 સ્વાધ્યાય જે છે આપણે વિડીયોમાં કર્યું છે। હવે આપણે જે છે સ્વાધ્યાય 2.2 ની અંદર આવી ગયા છે। આ ચેપ્ટરની અંદર કુલ 2 જે છે સ્વાધ્યાય છે, એમાં આ જે છે સ્વાધ્યાય બહુ મહત્વનું છે, જેમાં આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં આપણે પ્રથમ પ્રશ્ન જે છે આપણે એનો અભ્યાસ કરીશું અને એના લગતા જે દાખલા આવે છે એને આપણે ગણીશું। તો અહીંયા શું કીધું છે કે નીચે દર્શાવેલ બહુપદીના શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે ચકાસવાની વાત કરવામાં આવે છે। અહીંયા પહેલાં તો જે છે આપણને શૂન્યો શોધવાની વાત કરવામાં આવી છે। અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપી છે, જેમાં સૌથી પહેલાં 2 ઘાતવાળી, ત્યાર પછી 1 ઘાતવાળું અને ત્યાર પછી અચર પદ આપણને આપ્યું છે, જેમાં પંખો બંધ કરીને એસી ચાલુ કરો, અવાજ આવે છે, આટલું કાપવું પડશે। પેલું પ્રોજેક્ટરનું ખોખું પડ્યું ને ત્યાં પેલા બેન્ચીસ ઉપર ચડી જાય। જે આપણને દાખલા નંબર 1 માં આપણને જે રકમ આપી છે x² - 2x - 8, જે આ પ્રકારની જે રકમ આપેલી છે એ રકમની અંદર આપણને જો સુરેખ બહુપદી હોય, આપણે પ્રસ્તાવનાની અંદર જોયું સુરેખ બહુપદી હોય તો શૂન્યોની સંખ્યા કેટલી મળતી હતી? 1। જો દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યોની સંખ્યા 2 પ્રાપ્ત થાય છે। અહીંયા ત્રિઘાત બહુપદી આપેલી હોય તો શૂન્યોની સંખ્યા 3 પ્રાપ્ત થાય છે। અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપી છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી પ્રાપ્ત થશે? તો કે 2 પ્રાપ્ત થશે। ચલો દાખલાની અંદર જોઈએ તો અહીં આપણને જે રકમ આપી છે એમાં જે x² નો સહગુણક કઈ ના હોય તો કેટલો હોય? તો કે 1 હોય। હવે પ્રથમ જે સહગુણક હોય x² નો એનો અને અચર પદનો, આ બંનેનો શું કરવાનો છે? તો કે ગુણાકાર કરવાનો છે, જેથી કરીને 1 × 8 કરીશું, બરાબર? તો કેટલા થશે? 8 થશે। 1 × 8 કરીએ તો 8 થશે। આ 8ના આપણે એવા ભાગ પાડવાના છે કે આપણને બાદ બાકી કરી અને કેટલો જ મળવા જોઈએ? તો કે 2 મળવા જોઈએ। કેટલા મળવા જોઈએ? 2। એટલે કે 8ના એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને આપણને કેટલા મળવા જોઈએ? તો કે 2 મળવા જોઈએ। હવે માની લો કે 8 કયા ઘડિયાની અંદર આવે છે, આપણે એના વિશે વાત કરીએ તો 8 એકા 8 થાય, 4 દુ 8 થાય, બરાબર? 2 ચોક 8 થાય। ચલો હવે જો અહીંયા આપણને બાદ બાકી કરવાની વાત કરી છે તો 8 માંથી 1 જાય તો 7 થાય, આપણે તો 2 જોઈએ છે એટલે આ નહીં ચાલે। 4 માંથી 2 જાય તો આપણને 2 મળે છે, તો હા આ જે છે આપણા માટે યોગ્ય છે, જેથી કરીને આપણે 4 દુ 8 કરીશું। ઓકે, હવે શું કરવાનું છે? તો કે પહેલી જે સંખ્યા છે એને એમ મૂકવાની છે, એની જે નિશાની છે એ પણ એમ, છેલ્લી સંખ્યા પણ એમના એમ મૂકવાની છે। હવે જે છે અહીંયા કેટલા આવ્યા છે? 4 આવ્યા છે, જેથી કરીને આપણે શું મૂકીશું? 4x મૂકીશું, જેથી કરીને આ માઇનસ થશે અને અહીંયા માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે અને અહીંયા કેટલા મૂકીશું? તો કે 2x મૂકીશું। તો આ કેટલા થઈ ગયા? પ્લસ થઈ ગયા। માઇનસ પ્લસ માઇનસ, 4 માંથી 2 ગયા તો આપણને 2 મળી ગયા। ઓકે, મોટી સંખ્યા અગર માઇનસ નિશાની તો માઇનસ નિશાની। ઓકે, ચલો હવે શું કરવાની છે? તો કે 2 આપણે જોડીમાં આને વિભાજિત કરવાના છે। તો જો અહીંયા x કોમન નીકળશે તો 2 વખત x છે, એમાંથી 1 વખત x કોમન નીકળી ગયો તો 1 વખત x વધ્યો, ત્યાર પછી માઇનસ છે તો માઇનસ, ત્યાર પછી x તો કોમન નીકળી ગયું એટલે અહીંયા કેટલા વધ્યા? 4 વધ્યા। આ જે આપણને પદ મળ્યું છે એને આપણે અહીંયા ફરીથી લખીશું x - 4। ઓકે, તો જો x જે છે એ કૌંસની અંદર આવી ગયો, જેથી કરીને આ +2 છે એ ક્યાં આવી જશે? કૌંસની
12 જે 2 વખત પદ લખ્યું છે એને આપણે કેટલી વખત લખીશું? એક જ વખત લખીશું. અને અહીંયા જે પદ મળે છે x પ્લસ 2 મળે છે. આમ આપણને જે છે 2 કૌંસ મળે છે, જેમાં પહેલો કૌંસ છે જેમાં x માઇનસ 4 બરાબર 0 અને અહીંયા જે છે x પ્લસ 2 બરાબર 0. બરાબરની આ બાજુ કંઈ ના હોય તો આપણે શું રાખ્યું છે? 0 હોય. બરાબર, જેથી કરીને આ પોતાનું સ્થાન બદલશે તો નિશાની બદલશે, જેથી કરીને -4 છે આ બાજુ આવે તો +4. આપણને આ પ્રથમ શૂન્ય મળ્યો. અને અહીંયા પણ એમ જ થશે, -2 છે બરાબરની આ બાજુ આવે તો +2 છે બરાબરની આ બાજુ આવે તો -2 થશે. આમ આપણને જે શૂન્યોની સંખ્યા મળે છે એ આપણને કેટલી મળે છે? તો 2. x બરાબર 4 અને x બરાબર -2 શૂન્યોની સંખ્યા મળે છે. હવે શું કીધું છે? તો કે સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે ચકાસવાનો છે. તો જ્યારે પણ સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે આપણે પ્રસ્તાવનામાં પણ સમજ્યા હતા. શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ શૂન્યનો શું હશે? સરવાળો. એ પહેલા અહીંયા આપણને જે દ્વિઘાત બહુપદી આપ્યું છે એનું પ્રામાણિક સ્વરૂપ આપણે અહીંયા લખીશું. તો દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ હતું, દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ હતું, શું હતું? દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ હતું એ આપણને શું મળ્યું હતું? ax² પ્લસ bx પ્લસ આપણને c પ્રાપ્ત થયું હતું. જેથી કરીને અહીંયા આપણને શું રકમ આપી છે? x² -2x -8 આપ્યા છે. જેથી કરીને a બરાબર કેટલા? અહીંયા કંઈ ના હોય તો શું લખું? a. જેથી a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર કેટલા થશે? -8. આપણને અહીંયા સહગુણકો લખવાના છે, જેથી કરીને x નો સહગુણક કોણ છે? 1. આ x નો સહગુણક કોણ છે? -2 અને 8 જે છે એ માઇનસ છે, જે અચર છે. અહીંયા x² નો સહગુણક 1 છે. ઓકે, હવે શું કરવાનું છે? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસે તો સૌ પ્રથમ શું હોય? શૂન્યનો સરવાળો જે શું હોય? આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે? -b/a. હવે b ની કિંમત જુઓ બેટા, b કેટલા છે? -2 છે ને. તો આ જે છે એ સૂત્રના માઇનસ છે અને આ જે કિંમત મળે છે એ -2 છે. b ની કિંમત કેટલી છે? -2 અને એની કિંમત કેટલી છે? 1 છે. જેથી કરીને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આપણને અહીંયા કિંમત કેટલી મળે છે? તો કે 2 પ્રાપ્ત થાય છે. કેટલી પ્રાપ્ત થાય છે? 2. છેદની અંદર 1 લખો કે ન લખો કંઈ ફરક પડે નહીં. ત્યાર પછી જે શૂન્યનો ગુણાકાર. શું છે? શૂન્યનો ગુણાકાર. તો જ્યારે શૂન્યના ગુણાકારની વાત કરવામાં આવે તો શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. આ સૂત્ર યાદ રાખવા પડશે દાખલા ગણવા માટે. બરાબર, ચલો હવે c ની કિંમત કેટલી આપી છે? -8 અને છેદમાં કેટલા લખ્યા છે? 1. જેથી કરીને અહીંયા જવાબ આપણને શું મળે છે? -8 પ્રાપ્ત થાય છે. ઓકે, આ રીતે છે શૂન્યના જે બહુપદીના શૂન્યો શોધવાના છે અને તેના પરથી આપણે એના સહગુણકો જે છે વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બરાબર, ચલો એ જ પ્રમાણે જે છે આપણે દાખલા નંબર 2 માં જોઈએ તો અહીંયા પ્રથમ જે a² નો સહગુણક છે એ અને અચર પદ જે છે એ બંનેનો શું કરીશું? ગુણાકાર. તો 4 એકા કેટલા થશે? 4. 4 ના તમારે એવા ભાગ પાડવાના છે, 4 ના તમારે એવા ભાગ પાડવાના છે કે આપણને સરવાળો કરીને જવાબ કેટલા મળવા જોઈએ? 2. સાહેબ કે 4 ના એવા ભાગ પાડું તો સરવાળો કરીને 4 મળે તો કેવા થાય? તો કે 2 દુ 4 થાય ને. શું થાય? 2 દુ 4.
હવે જો પહેલી સંખ્યા છે 4s નો વર્ગ એમને એમ લખો, પ્રથમ સંખ્યા માઇનસ છે એને નિશાની આપી દો, ત્યાર પછી શું લખવાનું, છેલ્લી સંખ્યા એમને એમ, ત્યાર પછી અહીંયા 2s, ઓકે, ત્યાર પછી અહીંયા બીજા અવયવ માટે જે નિશાની જોઈશે એ આપણને ઉપર જે નિશાનીઓ આપે છે એનો ગુણાકાર કરીશું, તો માઇનસ પ્લસ માઇનસ, ઓકે, જેથી કરીને આપણને અહીંયા જવાબની અંદર આનો જે છે અવયવ એ 2s પ્રાપ્ત થશે, જેથી કરીને આપણને કેવા થશે બંને માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ 4s આપણને આ રીતે મળે છે. હવે બંનેની શું કરીશું આપણે, જોડીમાં આપણે વિભાજિત કરીએ છીએ. જે કોમન બહાર નીકળતું હોય કૌંસની બહાર એની અંદર આપણે કોમન કાઢીશું. માની લો કે અહીંયા 4 છે, અહીંયા 2 છે, સહગુણકોની વાત કરીએ તો અહીંયા s ની 2 ઘાત છે, અહીંયા s છે, એટલે s પણ કોમન નીકળે છે અને 2 પણ કોમન નીકળે છે, કારણ કે 2 ના ઘડિયામાં 2 દુ 4 થાય અને 2 એકા 2 થાય, જેથી કરીને જો 2 કોમન કાઢું તો 2 વખત s છે, એમાંથી 1 વખત s નીકળશે, તો અહીંયા આપણને 2s પ્રાપ્ત થશે. માઇનસ છે તો માઇનસ, આખો 2s જે છે બહાર નીકળ્યો તો કઈના જે વધે તો આપણે કેટલા મૂકીશું, 1 મૂકીશું. સેમ ટુ સેમ આર્યું જે પદ છે અહીંયા ફરીથી લખીશું, અને જો આ પદ જે છે નીચેની તરફ ઉતરે છે, જેથી કરીને અહીંયા કેટલા લખીશું, -1. 2 વખત છે, જેથી કરીને આપણે એક જ વખત લખીશું, 2s - 1 બરાબર 0, અને અહીંયા 2s - 1 બરાબર 0. બરાબરની આ બાજુ આવે સંખ્યા તો શું થઈ જાય, 1 થઈ જાય. s ને કરતા બનાવીએ તો 1/2 આ શૂન્ય મળે છે. ત્યાર પછી અહીંયા પણ s ને જો હું કરતા બનાવું તો 1/, અહીંયા પણ કેટલા મળે છે, 2 મળે છે. જો -1 છે, બરાબરની આ બાજુ આવે તો પ્લસ થયા. ત્યાર પછી s ને કરતા બનાવે તો 2 અંશમાંથી ક્યાં આવ્યા, તો કે છેદમાં આવ્યા. આ રીતે, ઓકે. ચલો હવે જો પ્રમાણિત સ્વરૂપ જો આપણે અહીંયા લખીએ તો a બરાબર અમે ડાયરેક્ટ કહેજો, જે રીતે આ દાખલામાં કર્યું હતું. a બરાબર કેટલા મળે છે, 4. b બરાબર કેટલા મળે છે, -4. અને c બરાબર કેટલા મળે છે, તો કે +1 મળે છે. નિશાની સહિત જે છે આપણને સહગુણકો લખવાના છે. જો એ માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ મળે છે. બરાબર, આ જે આપણે લખ્યું છે ax² + bx + c સ્વરૂપથી લખ્યું છે, ઓકે. ચલો ત્યાર પછી શું કરવાનું છે, શૂન્યનો સરવાળો. જ્યારે શૂન્યનો સરવાળો કરીએ ત્યારે શું લખવાનું છે, કૌંસમાં α + β બરાબર -b/a. જો આ જે છે સૂત્રના માઇનસ છે, b ની કિંમત કેટલી છે, -4 અને છેદમાં કેટલા છે, તો કે એની કિંમત પણ કેટલી છે, 4, જેથી કરીને માઇનસ માઇનસ પ્લસ થશે અને 4/4 એટલે આપણને કેટલો જવાબ મળશે, તો કે 1 મળશે, ઓકે. ત્યાર પછી શૂન્યોનો જે છે ગુણાકાર જ્યારે આપણે કરીશું, જ્યારે શૂન્યનો ગુણાકાર કરીએ ત્યારે α × β કરીશું, જેનો થશે c/a. c ની કિંમત કેટલી છે, 1 છે. a ની કિંમત કેટલી છે, 4 છે. આ રીતે જે છે આપણને બંને દાખલાના જે છે શૂન્ય મળે છે અને એના સહગુણકો જે છે આપણે આવી રીતે ચકાસી શકીએ છીએ.